છે કે જ્યારે ઠાકોરજી રત્નજડીની આંગણમાં ખેલશે એટલે નંદ ભવન છે એનું આંગણ કેવું છે કે રત્નજડી એમાં જ્યારે ઠાકોરજી ખેલતા હશે ને અને એવી જમીન હું જાગી કરીશ તે દિવસ શું કરીશ ઝુમરી પહેરીને નાચુંગી ઝુમરી એટલે પહેરવાને ઓઢો આવે ઝુમરી કહેવાય એ ઝુમરી ઓફિસે જઈ ન્યાય મગજ તોડું વાપરે અને આમાં કાવેલ વાપરે કોણ એ ઈ કૃષ્ણ છે એ બુદ્ધિના પ્રેરક છે આવા ભગવત સત્સંગ ભગવત ગુણાનો થતો હોય એના નામ ઉપર જય જયકારનો આનંદ કરતો રહેવો
ઈ બુદ્ધિના પ્રેરક છે. બુદ્ધિ ફેરવે કામ થઈ જાય આપણો ગોરધનભાઈ. હા અને આપણું હાલવા મને આપણા મનોરથી લાગે. તા ભાઈ બેઠા તમારી મેકને આગળ આવવાની જરૂર છે. આવો હવા હાલો ઉભો થાવ ભલે. આ બાજુ આવી જાઓ મામા. આવી જાઓ. આપણા પુષ્ટિ સંપ્રદાયમાં જ્યારે મનોરથ થાય ને ત્યારે ઘડી 24 કલાક પૂરતા યશોદાજી ને નંદરાયજીના ભાવાત્મક સ્વરૂપમાં હોય અને નંદરાયજી બ્રજના રાજા એ આજે આ ઉડલી નથી, આ બ્રજ બની ગયું છે ને ઈ બ્રજના તમે રાજા છો. અને રાજા વાહે થોડા હારા લાગે. હા ભગવાનનું પ્રાગટ્ય થયું ને ત્યારે નંદ ભવનમાં વ્રજમાં ગોકુળમાં નૃત્ય કરે નાચે સાજિંદા સાજ બજાવતા હતા. અને અમારા જાજવાળા તો તમને લાગતું નથી કેટલા યુગો ત્યાં જાજ વગાડતા છે. હા ઉભો રોડ થઈ ગયો. આ ભીષ્મ પિતામહ લો એટલે કહેવાનો તાત્પર્ય કે જ્યારે ભગવાનનો પ્રાગટ્ય થયું દાઢી નાગર નાચતા હતા ગાતા હતા ને એ નંદ ભવન મંદિરના ફળિયામાં જે ગોપ વાલણો હતા એ બધાય નાચતા હતા. અને આપણા ભગવત કવિઓએ કીર્તન સાહિત્યમાં લખ્યું છે સુગર સાહેબી મિલાવો ગાઓ બજાવો મૃદંગ. એ જેટલા સુગર હતા દેખાવથી નહીં ભગવાનના વાલા પ્યારા હતા. એના જન્મના આનંદમાં નાચતા હતા, કિલોલ કરતા હતા. બાકી થોડુંક છેટું હતું એને લગર વગર કે બારોબાર રખડતા હતા. એટલે મને એવું નથી લાગતું કે આ કોઈ લગર વગર હોય. મનોરથી આ સભા બેઠીને એનાથી દાદાને આમંત્રણ આપ્યું છે પ્રસાદ લેવા હતા. હે અત્યારે બેઠા છે ને એ તમારો વ્યવહાર સાચવવા માટે નથી આવ્યા.
વ્યવહાર સાચવવા વાળા તો ક્યારના જમીન નીકળી ગયા. અત્યારે આ સભા બેઠી છે ને એ આ મનોરથી પરિવારને આશીર્વાદ દેવા માટે આવ્યા છે. અલૌકિક ભાવ આ મનોરથી પરિવારને આપણે બધા મળીને એવા આશીર્વાદ દઈએ કે લૌકિક અને અલૌકિક એના તમામ કાર્યમાં પ્રભુ એવી કૃપા કરે કે દિન પ્રતિદિન એની પ્રગતિમાં વધારો થાય, ધર્મમાં અને લૌકિક અલૌકિક બેયમાં. અને કેમ દેવાના ઈ કહો. હમણાં માલા કરું ને બે હાથ ઊંચા કરું અને જય હો કરીને એની માથે ઠલવી દેવાના છે આશીર્વાદ. આમાં મને ખબર પડી જાય અંદર ખાને મનોજને કોને વાંધો છે. આમ નજર મારે એટલે ભલે કહેતા ન હોય, ભેગા રહેતા હોય, પણ વાંધો અહીંયા રાખ્યો હોય નહીં ખબર પડી જાય. કારણ કે ગાનાના વગાડનારા દરરોજ અલગ અલગ ગામની ડાળ ખાવી. એટલે અમારી આઈક્યુ છે ને ભગવાનની કૃપાથી ઝેરોક્સ મશીન થઈ ગયું હોય. જોઈએ હવે કોને પ્રેમ છે ને કોને પ્રેમ નથી. હાલો યશોમતી સુત કી કીર્તિ ગાઈ ભગવાનનું ગુણગાન કરે છે અને એવા ભાવથી ગુણગાન કરે છે તો સુરદાસજી લખે સમહિત કે મન ભાયો એ બધાઈને લેવી. કેમ ભાઈ ઉભા થયા તમે? ઓય ના 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 બિસ્કોલી અંદર ઈ મને ખબર પડી ને મિસકોલ વાળું કોણ છે. અત્યારે 5G નેટ આવે ને મનોરથી હે આ નેટ આવ્યો કેટલો સમય થયો? 2G 3G 4G 5G હમણાં રહેવું છેલ્લા 15 17 20 વર્ષમાં આ નેટ તો યુગથી હતું. 5,000 ની નેટની બેઠી હોય એમાં વચ્ચે આ બાજુ ભાઈ વચ્ચે બેઠા હોય અને આ બાજુથી બેઠા બેઠા ઈ બેન જ ખાલી આમ કરે તો એના હોય ઈ ઊભા થાય. કેવું નેટવર્ક પકડે? ગમે એટલી નેટની બેઠા નથી આમ કરે તો ઈ ઊભા થાય મને દોડવા અને જાવું પડે ને ભાઈ, નહીતર હવે સવારે ભાખરી લોચો પડે. કયું કરવું કોને? એ યુનાઈ ના પાડ્યો જેનું મેળ આવી ગયો નો મેળ આવ્યો એ હું ખોટા આપવાનો. પણ આવા ભગવત કાર્યમાં જવું નહીં મેળાય હોય તો આવી જાય તારો બાકી જ લાગે. ચશ્મા પેલા બાકી છો ને તારો ચહેરો એટલો ચમકીલો છે ખબર પડી જાય બાકી જ હોય. બાકી તો કડકથી પડી જાય બરાબર. એ હો હવે ગાડી ના કરે શું આપ્યું ને નંદરાઈની લિસ્ટ કરજો. દીની દેનો ગાય દીની દેનો ધોરીઓ તુમરી આરુ ભંડાર ખુલાયો ભગવાનો કરે ગો સમજો. આ એનું લિસ્ટ સાથે કેટલું આવવાનું છે એ આપણને આવા લટકા કરીને જ મળવી નાખ્યા. નગરી સહકારે નવી જોડી કરવી પડે છે. રત્ન ખચિત ખગવારો કરે
કો પહેરાયો ભારત કો સોને કે નુપુરે 80,000 બન ગયા આ લિસ્ટ જ કરતા રહીજો ભારત કો આ સોને કે નુપુરે કહેલો અગર કરાયો સુરદાસ કો સર્વસાદીનો યાતે મમ સુયા સંસ્કાર્યો હલો હલો અમને થોડુંક આપજો આમાં આ બેન આપો ને એવું જ મને આપજો નકર વસૂલ પીન ખેંચી લઈ આપણે ગોરધનભાઈ કાલનો જ મનોહર કયો જુનાગઢનો એ કુંભાર ની ઘેર હો. આ લોકોએ ઠીકરા ફોડી નાખ્યા એનો આગલો મનોહર વાણંદ ની ઘેર હતો ત્યાં ભીસા ઉડાડી નાખ્યો ઇતિ આગલો મનોરથ હે ભૂતાન ની ઘેર ને સોડિયા ઉલાડ નાખ્યા ને આજ તો આ પટેલ માં છે આ તો ઢેપા ઉલાડ નાખે ને મારો તાળીનો એમાં લેવો બસ ને હા થારી જો આ છે ને બામણ ની એકમાં શેર હોય બામણ ની એકમાં શેર હોય કોઈ એમ કીધું કે દો વાણંદ જમાડો છે આપણે કાલનો જ મનોરથ મારા જુનાગઢનો એમાં નિકુંજભાઈની દાઢી હતા કુંભારની મનોરથ હતો એટલે પેલી જ વાત થઈ કે ભેટની એમાં જેમ ઢાઢીજી બેનોનું કેમ કહેતા હોય આમ એવી રીતે બેનું છે ને બેનું એ એક શક્તિનું સ્વરૂપ છે ગોરધનભાઈ બેનું છે ને એ શક્તિનું સ્વરૂપ છે આપણે બધા સહન શક્તિ છે ને છોકરા બધા યથાશક્તિ છે હે એટલે કીધું કે પૈસો મારો પરમેશ્વર ને બૈરી મારી ગુરુ પૈસો મારો પરમેશ્વર ને બૈરી મારી ગુરુ છોકરા મારા શાલિગ્રામ તો આમાં સેવા કોની કરું બાબાએ કીધું ઊંચી આંગળી કરો કોણ સેવા કરે કોઈ ન કરી એટલે કીધું ને બાબાએ કે સેવા પધરાવજો અમારા વેવાણ એક સેવા કરે છે અમારા વેવાણ હા હોય ને અમારે મંડલી પૂના સમાજ કઈ જમા સમય હા અમે રોડ હાજુભાઈ છે અશોકભાઈ વિઠ્ઠલભાઈ ગેલાણી 2100 રૂપિયા ભેટમાં આપે રમણભાઈ શંભુભાઈ ગેલાણી 2100 રૂપિયા ભેટમાં આપે રવજીભાઈ લાલજીભાઈ ગેલાણી 1100 રૂપિયા ભેટમાં આપે રમેશભાઈ આનંદજીભાઈ ગેલાણી 1100 રૂપિયા ભેટમાં આપે ભીખુભાઈ માધાભાઈ ગેલાણી 1100 રૂપિયા ભેટમાં આપે બોલતી દ્વારકેશ લાલ જો ઘરતો નહીં બોલ્યા છો એક ઘરતો નહીં બોલ્યા એક સાખીમાં કીધું કે પૂર્વજન્મના પુણ્યથી જો મળ્યો મનુષ્ય અવતાર પૂર્વજન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર તેમ છતાં બેઠેલા જય ન બોલે ને એને લાખો વાર ધિક્કારો એકવાર નહીં વિપુલભાઈ થાવા દેજો બોલતી દ્વારકેશ લાલ ઓલા પાછળ વાળા બેનો કઈ ખેલ વાંધો છે એને ઉત્સાહ ન ખેલે ધરણી અતિ વ્યાકુલ ભઈએ વિધિ
करे पुकारे श्री वल्लभ अवतार ले जेरे तारो सवे संसार तारो सवे संसार ए जब यह भूल कली धर्म न रहे बोले से श्री वल्लभ कुल निष्कलंक है मीठे भक्त के कलेस मीठे भक्त के कलेस पर आए वैष्णव ने हंसी नमाए शीश वाके मन की वे जाने पर मेरे मन को जगदीश मेरे मन को जगदीश अरे नाच नाच गुण गाइए अरे पायो पहिलो दान श्री वल्लभ कुल पाते पायो पद निर्वाण पायो पद निर्वाण वैष्णव जन की झुपड़ी बनी और देव को गावे वहाँ मेरी में आग लगे जहाँ नहीं श्री वल्लभ नाम बैठी सदा सुंदर शोभा बरन जाई इंद्र सभा कहवार उड़न की कहाँ करू बात उड़न की कहाँ करू बात श्रृंगार થયા પહેલા એક સુંદર પ્રસંગ યાદ આવ્યો આચાર્ય શ્રી મહાપ્રભુજીના સમકાલીન સમયમાં ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા આચાર્ય શ્રી મહાપ્રભુજીનું પણ પ્રાગટ્ય દક્ષિણ ભારતમાં અને આ ચૈતન્ય મહાપ્રભુનું પ્રાગટ્ય પણ દક્ષિણ ભારતમાં 6-8 મહિના ખાલી મોટા હતા ચૈતન્ય મહાપ્રભુ ઉંમરમાં આ બે સ્વરૂપો ત્યાંથી વ્રજમાં પધાર્યા ઉત્તર ભારત પધારે છે એકને રાધા વલ્લભ નામ કહેતા ઇસ્કોન ધર્મનું સ્થાપના કરી અને આચાર્ય શ્રી મહાપ્રભુજી
પુષ્ટિ ભક્તિની સ્થાપના કરી છે. પુષ્ટિ ભક્તિનું મૂળ નામ છે પ્રેમ લક્ષણા ભક્તિ, ભાવની ભક્તિ. કારણ કે આપણે જીવ આને શું કરી શકવાના છીએ? જેમનો ખોરાક 56 ભોગ હોય એને આપણે શું કરી શકીએ? તો આચાર્ય શ્રી મહાપ્રભુજી આપણા જેવા જીવો ઉપર કૃપા કરીને એવો માર્ગની પરિપાટી બતાવી છે કે આ જીવ કેટલી સેવા કરે તો માની લઈએ એનો જવાબ આપણા ભગવદીઓ બતાવે કે રાય જીતની સેવા માનત મેરુ સમાન. અત્યારના સમયમાં કોઈ રાય જેટલી સેવા કરી લે તો મેરુ કહેતા પર્વત જેટલી આ પ્રભુ માની લે. શું કામ? કે જ્યારે આપત્રીનું પ્રાગટ્ય થયું પહેલા માયાવાદીઓનો બહુ પ્રભાવ હતો અને આપનું પ્રાગટ્ય થયા પછી માયાવાદનું ખંડન કરીને ભક્તિ માર્ગની સ્થાપના કરી છે. ભલે ચૈતન્ય મહાપ્રભુ મર્યાદા ભક્તિની જગતને બતાવી, પણ એ સમયમાં આવા પ્રાચીન સંતો આચાર્યો એવા હતા કે જીવને સત્ય માર્ગ બતાવતા. ચૈતન્ય મહાપ્રભુના સેવક હિત હરિવંશી અને હિત હરિવંશીના સેવક વ્યાસદાસ. પ્રસંગ પ્રસિદ્ધ છે ને ટૂંકમાં લઈએ તો હિત હરિવંશી ચૈતન્ય મહાપ્રભુને કહે છે કે મારે આચાર્ય શ્રી મહાપ્રભુજીના દર્શને કરવાને માટે જવું છે. જેવા મહાપ્રભુજીની સન્મુખ જાય છે તો અષ્ટસખાઓ અને આ 84-252 માંથી ભગવદીઓ બધા મહાપ્રભુજીની સન્મુખ બેઠેલા નામ શ્રી બિરાજે. 84 વૈષ્ણવની સન્મુખ બિરાજે. આમ નજર કરીને હિત હરિવંશજી પૂછે છે આચાર્યજીને કે જે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, તો બધા હૃષ્ટ હોવા જોઈએ, દુબળા પતલા કેમ? तो आचार्य जी ने जवाब आपे कि मैंने इनको ना कही थी फिर भी आए उसका फल भुगत रहे. मैं એને ના પાડી હતી આ માર્ગમાં આવવાની, છતાંય આવ્યા છે, એનું ફલ ભોગવે છે. સીધા બે ભાઈ ત્રણ વાર પૂછે, આ સ્થિતિ થઈ જાય, સમજાણું નહીં. પછી એને સમજાવવામાં આવે છે કે એને ના પાડી હતી છતાં એવા છે, એનું કયું ફલ ભોગવે છે? તો કે કૃષ્ણના વિયોગમાં એ આનંદ કરે છે. હવે 14 બ્રહ્માંડના અધિપતિના વિયોગમાં જે હોય, એના નાતામાં હોય, એના સ્નેહમાં હોય, એ જીવની ભાગ્યનો હું વાત કરવી. અને એ હિત હરિવંશજીના શિષ્ય વ્યાસદાસજી जीवे तो कोई बावरी हो.
ચોણ બની ભીખ માંગતી પૂરો મારા મનના કોડ પૂરો મારા મનના કોડ जो ऐसा जान दे प्रीत ये दुख होए नगर नगर ढिंडोरा पीटती आ प्रीतना करियो આવી જાઓ આગળ આવી જાઓ અહીં આવી જાઓ આગળ આવી જાઓ આ બટેકા તો હાથ ને નીકળ લાગે આખી સભા પકવા જોઈએ બટેકા તો હાલ હે હવે એ ऋषिकण को सत्संग करो ए युगल रस गाई सुनाऊं ए नृत्य करूं आनंद सो यो ही जन्म बिताओ यो ही जन्म बिताओ मृदु मुस्कान चित चोर लियो मेरो दारू खली जा तो मेरो दारू खली जा तो रूपनगर के बीच में चली चश्मा तलवार ए मुराद मुराद सब बच गए चतुरन खायो मार चतुरन खायो दादाजी जे साथी गई भक्त कवि दयाराम भाई की रचना रूपनगर के बीच में चली चश्म तलवार मूर्ख मूर्ख वे बची गए रूपनगर के बीच में चली चश्म तलवार मूर्ख मूर्ख वे बची गए और यहाँ चतुरन खायो मार की केवी तलवार है इसी नंदना रे ते तो मने मने गेली करी नंदजी થોડું અંધારું છે એટલે મોઢાઈ પણ દેખાતા
પણ જોતા એવું લાગે છે કે આ બોલા બધા મોઢા એવા કરીને બેઠો છો કે વિધાન તરબૂચો તણાઈ ગયો હોય. જો આનંદ કરવો હોય આમાં ઢાઢીજી છે ને જેટલા કલાકારો તમે ફૂલાવો ને એટલા કલાકાર ફૂલ. અમારા ગોરધનદાસ કદાચ એનો મનોરથ તમે સુરતમાં અમે એમની મનોરથ યુટ્યુબ ઉપર જોયો હશે. આખી રાત આખી સભા કોઈ બેઠી નહોતી, એવો એની ઘરે આનંદ કર્યો હતો. હવે કેવો આનંદ કરવો છે તમારા હાથમાં છે. તો જ્યારે ઊંચા આલાપ ચાલુ કરી ત્યારે બધા જે ઊંચા કરી જે હોય જેવો ખાવા દેજો. તો અમને એમ થાય કે ઘી છે ને ખીચડીમાં જાય છે. હાલો સમજો આપણે આ તમારા આ બધા એરિયામાં સિંહનો ત્રાસ ખરો ને? આચાર્ય શ્રી મહાપ્રભુજીના સેવક સિંહ જેવા હોય. આયા ત્રાડ મારી દે એમ ખાવું છે કે આયા જવાય એવું નથી. બાકી હાલો મુખિયારી કરો અહીંયાથી છે સીધા લીધા. ગાનારા ને વગાડનારા છે ને એ એચડી હોય. શોટના ગમે એ ગાતો હોય વગાડતો હોય એચડી કેતા બાપા હરક પદુડા. એને તાલી વગાડવાના જય જયકાર કરીને રાખો ને એટલે એ હોય ને અહીંયા ભરેલું એટલું બધું થઈ. અને ગાનારો વગાડનારો છે ને રાઈતે જ એટલે આ અમારી નાઈટ છે ને ઊંધાટાની કબલીન કહેવાય. એને કદાચ કોઈ મૂછે લીંબુ લટકતા હોય અને બાયું ચડાવી કામ કરાવવાની કોશિશ કરે થોડો આપણા ઊંધાટા પણ એને ખુલાવીને હાથ ફેરવીને કામ કરાવી દે તો બળદ જેટલું કામ કરી દે તમને.
તારી વાણી મીઠી વાલમય હે હે સોણીને જવાય છે મરી. બેરંભાઈ ક્યાંની વાણી એવી મીઠી છે ને સાંભળી લઈ તો એમ થાય ઓહો હમણાં પૂરું થઈ જાય. અમૃત સરખી તારી વાણી મીઠી વાલમય સુણીને જવાય છે મરી. અમૃત સરખી આવો એ તો સુઈ જવાય છે મરી. અમૃત સરખી, અમૃત સરખી, અમૃત. મદહસની તારી વાગી ચિતવની માં તે તો જાણી જાણી દીદી છોરી જાણી જાણી દીદી છોરી નંદની લાલે હાય તે તો મને ગઈ. કોણ છો ઘડીએ તુજમાં ચિત્ત મારું જોયું કયું ચોઘડીઓ છે કે આ ચિત્ત તારામાં જોયું. કોણ છો ઘડીએ તુજમાં ચિત્ત મારું જોયું તે ચિત્ત મારી પાસે આજ ફરી મેં ફરી ફરી અરે કોણ ચોઘડીએ દીકરો મારો તુજમાં જોયો મારી પાછળ આવ્યો ફરી. પ્રેમને માણે પ્રેમને કોઈ દયા નથી તો
લઈને મોકલજો આપણું હાઈવે હે પ્રભાતે જાતા કોઈ પૂછે તો કહેશું બાબલિયા હું કે હું અને તેડાય વાતા વલો તારવા મારી શેરીના છે સૌ સાધુ કેવા સાધુ ઈ પરાઈ વાત ન બેસે જાણવા હો ધીરેલા આવો ને મારે મારવા સર્વ સમય સર્વ કરે પણ સમય સંભાળે ઈ રસિયાજીને તેને પ્રમાણવા ઓ ધીરેલા ધીરે ધીરેલા ધીરે ધીરેલા આવો ને મારે મારવા ઈ રાજની રૂપાળે છબીએ રાજની રૂપાળે રાજની રૂપાળે છબીએ ઈ મારું ચોર્યો અરે સમરથ નથી કોઈ વખાણવા ઘણા દિલની આશા મારા મનમાં બધા પ્રભો એક વાર મારે આવવા ઓ દિલલા અને આવો હાલો 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 કાંઈ જોતું એવું નથી થયું બસ નહીં ગોરધન અમાર જમાઈ ને અમે નો જોર કરી આઈના જમાઈ કેળાની જમાઈ ક્યાં ગયા ઓછી અંગ્રેજ કરો પેલા પાછળ બેઠા ઈ છે ને સોડા ગયા બધા આઈસ્ક્રીમ ની ડબ્બી લેવા જ્યાં રોગ્યા આવી છે તું હા અમારા જમાઈ છે ને છે બે છે 500 રૂપિયા નનુભાઈ રામભાઈ ગેલાણી 501 મથુરભાઈ વલ્લભભાઈ માળવિયા 500 રૂપિયો ગોપી મંડળ હુટલી લેહો 500 રૂપિયા ધીરુભાઈ કરશનભાઈ માળવિયા 500 રૂપિયા નાગજીભાઈ વાલજીભાઈ સભાયા ને 500 રૂપિયા બાબુભાઈ કેશુભાઈ સાવલિયા ગુરુદેવની ભેટમાં આપી પહોંચી દ્વારકેશલાલ તમને બોલાવે પેલો કાળ તમને બોલાવે પેલો કાળ રસિકન કો સત્સંગ કરો યુગલા રસ ગાય સુનાઓ નૃત્ય કરો આનંદ સો યોરી જન્મ વિતા
अरे पावस रटे पपैया और कोयल रटे वसंत मैं तुमको निस दिन रटो जन निर्मल मनसो जहाँ निर्मल मनसो ब्रज 84 कोश में चार गानी जय धाम वृंदावन मधुपुरी बरसानो नंदगा हरि हो बरसानो नंदगा ब्रज समुद्र मथुरा कमल वृंदावन मकरंद वनिता सब पुष्प है मधुकर गोल चो नंदना कुंवर ए હવે તમે નાના નથી જરા वादड़ी छोड़ो ये दिशोरा सैयरनो साथ मनी शर्मावी दे शर्मावी दे और नानी और नानी मेरा बोले तने रणनी खबर नणंद मेरा बोले तने खबर हो नानी री नंदना सही हो ना सही हो ए ना भलड़ी तो कोई संग में दुनिया की शयननो साथे हे मने